હેલો મિત્રો, સીસીઈ અને અન્ય દરેક પરીક્ષાઓનું ઇંગ્લિશ ગ્રામર એટલે બેસ્ટ વિકલ્પ અને એકમાત્ર વિકલ્પ એટલે એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશન. અત્યારે જ ડાઉનલોડ કરો અને અભ્યાસ કરવાનું શરૂ કરો. અંગ્રેજીનો તમારો પ્રોબ્લેમ હંમેશ માટે દૂર કરો. નમસ્કાર મિત્રો, કિશન રાઠોડ આપનું એન્જલ ઇંગ્લિશ એકેડેમીમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. સીસીઈ પ્રિલિમ્સ 15/4/2024 ના રોજ લેવાયેલી અને શિફ્ટ કેટલામી છે? ત્રીજી શિફ્ટ 3 થી 4. 12 પ્રશ્ન ઇંગ્લિશના. ચાલો ફટાફટ યુદ્ધના ધોરણે લઈ લઈએ. સામે તમારી સામે જે લિસ્ટ આપેલું સોરી જમ્બલ પાર્ટ્સ, જમ્બલ સેન્ટેન્સીસ. અચ્છા, આમાં જમ્બલના બે છે, એક પાર્ટ્સ વાળું છે, એક વાક્ય આડાવડા હોય, બે સમાનાર્થી, એક વિરોધી, બે ભાષાંતર, એક કાળ ચેન્જ કરવાનો છે, એક આર્ટિકલ અને બે પર્સનલ પ્રોનાઉન્સના છે. આવું પેપર એટલે એકદમ ઈઝી પેપર કહેવાય મિત્રો. ચાલો પ્રશ્ન નંબર 1, અંગ્રેજીમાં ભાષાંતર કરો. સર ફિરોઝ શાહે મારી વાત ધ્યાનપૂર્વક સાંભળી લીધી. તો સાંભળી લીધી એટલે હર્ડ છે બધામાં. ઓકે, લિસન્ડ છે એ નહીં. ધ્યાનપૂર્વક સાંભળવું માટે હંમેશા લિસન્ડ વપરાય. રેડી ટુ હિયર, વોઝ હિયરિંગ નહીં. બે વિકલ્પો છે, કાં એ અને બી. કારણ કે સીમાં રેડી ટુ હિયર માય એ કાળની દ્રષ્ટિએ વાક્ય જ ખોટું છે. સર ફિરોઝ શાહ વોઝ હિયરિંગ સાંભળી રહ્યા હતા એમ પણ નહીં આવે. હર્ડ માય ટોક્સ અને કેરફુલી લિસન ટુ મી. તો ધ્યાનપૂર્વક માટે કેરફુલી ઇઝ ધ કરેક્ટ વર્ડ. બી ઇઝ ધ કરેક્ટ. સર ફિરોઝ શાહ હર્ડ માય ટોક્સ કેરફુલી. આમ તો ખરેખર લિસન નો મતલબ જ થાય છે કાળજીપૂર્વક સાંભળવું, પણ એવું બધું આમાં જોતા હોતા નથી. નેક્સ્ટ મિત્રો, એપ્લિકેશનમાં આ ખાસ એપ માટેની ને સ્પેશિયલી જાહેરાત માટેની છે, જેથી કરીને તમે અમારી એપ્લિકેશનમાં આવો એ અમારો એમ છે. આ સ્લાઇડ માટેનું માત્ર સીસીઈ અને અધર કોર્સિસ એપ્લિકેશનમાં છે. અધર એટલે મોર ધેન 90 કોર્સિસ અત્યારે અલગ અલગ છે. સ્પોકન માટેનું અલગ, ગ્રામર માટેનું અલગ, ટેસ્ટ માટેનું અલગ, પેપર સોલ્યુશનનું અલગ. બધું તમે એપ્લિકેશન લેશો તો બધું એમાં આવી જશે. અને આપણે 12 મહિના એના 200 રૂપિયા એટલે 12 દૂન 2400 રૂપિયાની આજુબાજુની પ્રાઇસ જનરલી રહેતી હોય છે. આમાં બધી ડિસ્કાઉન્ટ હોય છે. આવશો તો અમે તમને એ રીતે વ્યવસ્થાઓ કરી દઈશું. ચાલો નેક્સ્ટ. માય મધર સર્વ અસ ધ કુકીઝ એન્ડ વી ઇમિડિયેટલી એટ ખાલી જગ્યા. કુકીઝ બહુવચન છે તો અમે એને ખાઈ ગયા એટલે હિમને ખાઈ ગયા, ધેમને ખાઈ ગયા, ધેરને ખાઈ ગયા, ઈટને ખાઈ ગયા. જો કુકી એક હોય તો ઈટ આવે અને ઘણી બધી છે એટલે બધીને અમે ખાઈ ગયા. કુકીઝ એટલે એક પ્રકારના બિસ્કિટ ટાઈપની વસ્તુઓ જે કૂતરાઓ ખાતા હોય, આપણે પણ ખાતા હોઈએ છીએ. તો ક્લિયર. આ પર્સનલ પ્રોનાઉનનો છે. આનો ડિટેલમાં વિડીયો મિત્રો બનાવેલા છે મેં. આઈ, વી, યુ, કર્તાના સર્વનામો, કર્મના સર્વનામો વગેરે. ઓકે, ચાલો નેક્સ્ટ. બ્લોક. બ્લોકનો મતલબ થાય છે બ્લોક લેટર્સ એટલે કેપિટલ CAPITAL કેપિટલ લેટર્સ. ઓકે, એનો અર્થ લેવાનો છે. તો કેપિટલ લેટર BASTI1 બેસ્ટન. આપણે ક્વેશ્ચનનો જેમ ઉચ્ચાર કરીએ એવો બેસ્ટનનો ઉચ્ચાર થાય. તો એ એટલે શું? એટલે થાય CASTLE કાસલ અથવા તો ફોર્ટ મતલબ કિલ્લો, સિટાડેલ વગેરે. ઓકે, આપેલા વિકલ્પોમાંથી સ્ટ્રોંગ હોલ્ડ એ કિલ્લા માટે વપરાતો શબ્દ છે, કિલ્લો. ઓકે, બેઝિન એટલે તટ પ્રદેશ, નીચેનો ભાગ, પણ જે સમુદ્ર નહીં પણ પર્વત કે સમુદ્ર વગેરે જ્યાં પૂરો થતો હોય, સમુદ્ર શરૂ જ્યાં પૂરો થાય છે, તટ એરિયા છે એ નીચાણ વાળો. બેઝ કેમ્પ એટલે નીચેનો કેમ્પ, અને સ્ટ્રેન્જ પ્લેસ એટલે અજાણ્યું કે વિચિત્ર જગ્યા. સિમ્પલ છે, આવડે એવું છે. નેક્સ્ટ. ગોડ ઇન આખું વાક્ય. ધ કેરેક્ટર ઓફ શેલી રાઇટ્સ લેટર્સ ટુ ગોડ ઇન ખાલી જગ્યા નોવેલ ધ કલર પર્પલ. મિત્રો આમાં ચોક્કસ નવલકથાની વાત છે એટલા માટે આર્ટિકલ ધ લાગશે. નિશ્ચિત છે. નેક્સ્ટ. ઓકે, આપેલા વિકલ્પોને ગોઠવી હવે ABCD ની રીતે. આખી સૂચના આપણે વાંચવા જવી નથી, કારણ કે આવું જ્યારે હોય ત્યારે સમજવાનું. પહેલું ને છઠ્ઠું વાક્ય ફિક્સ આપેલા છે, પછી એકને ધ્યાનમાં રાખીને PQRS છે એ સેટ કરવાના. આવું જ્યારે સેન્ટેન્સ હશે બહુ સહેલું પડશે તમને. પાર્ટ્સ હશે તો, ફૂલ સેન્ટેન્સ હશે તો અઘરું પડશે થોડું. આઈ સ્પેન્ડ એ પછી રિલેક્સિંગ બાય એવું ન આવી શકે. આઈ સ્પેન્ડ એ કપલ ઓફ અવર્સ એ આવી શકે. આઈ સ્પેન્ડ એ લેક હું તળાવને ખર્ચું છું એવું ન કહેવાય. આઈ સ્પેન્ડ એ સન્ડે એવું પણ ન કહેવાય. એટલે કે
વન પછી આર અને એસ નો આવે તો આર અને એસ હોય થી શરૂ થતું હોય એવું વાક્ય છેદ ઉડી ગયા, એક જ જવાબ વધ્યો. સિમ્પલ છે. QSPR જોજો. આઈ સ્પેન્ડ અ કપલ ઓફ અવર્સ એવરી સન્ડે. હા, every Sunday morning relaxing by these lake and helping these little guys out. થઈ ગયું ને? હા. અને અહીંયા these પણ બહુવચન છે, જો પૂર્ણ વિરામ ન હોવું જોઈએ, બહુવચન હોવાથી એના પછી little guys out. ઓકે, સરળ હતું. ઘણા સરળ છે, ઘણા નથી પણ હોતા. આઈડેન્ટિફાઈ ધ કરેક્ટ એન્ટોનિમ. વિરોધી શબ્દ આપવાનો છે. વિરોધી. વિરોધી કોનો? લ્યુસિડ. લ્યુસિડ એટલે શું? લ્યુસિડ એટલે એકદમ ક્લિયર, સ્પષ્ટ, ઝળહળતું એકદમ. ડસ્કી. ડસ્કી એટલે અંધારિયું, સાંજનું હોય એને કહેવાય અંધારિયું. સની. સની એટલે પ્રકાશવાળું, સૂર્યપ્રકાશ હોય તેવો, મતલબ ઝળહળતું. ફિયરી એટલે પણ ઝળહળતું. જેમ. જેમ એટલે રત્ન, અને જેમી હોય એટલે રત્નવાળું, મતલબ ઝગમગાટ કરતું. તો સની, ફિયરી ને જેમી ત્રણેયનો મતલબ થાય છે ડેઝલિંગ, શાઇનિંગ, ચળકાટ કરતું, ઝગમગાટ કરતું વગેરે. અને ડસ્કી એટલે થોડું ડાર્ક વગેરે. તો લ્યુસિડ નો વિરોધી થશે અંધારિયું, મતલબ ડસ્કી. ઓકે, નેક્સ્ટ. આઈડેન્ટિફાઈ ધ કરેક્ટ એન્ટોનિમ. ફરી પાછું વિરોધી પૂછ્યું છે. આવું ઓછું બન્યું છે કે બબે વધારે વિરોધી હોય એવા. ઓડિયલ. ઓડિયલ એટલે ટફ ટાસ્ક. TOU, ટફ ટાસ્ક, અથવા તો ટફ ટેસ્ટ, ટાસ્ક. તો જે અઘરી કસોટી છે એના માટે વપરાતું. ટ્રબલ એટલે મુશ્કેલી, મુશ્કેલી. કમ્ફર્ટ એટલે એકદમ આરામ, આરામ. મિસેપ એટલે હર્ડલ, હર્ડલ, અથવા તો એક્સિડન્ટ, દુર્ઘટના બની હોય. અને ટ્રેજેડી એટલે કરુણ, કરુણાંતિકા. બરાબર, જેનો એન્ડ છે એ કરુણ હોય તેવો. એન્ડિંગ ઇન ટ્રેજિક, ટ્રેજિક એન્ડ વાળું. તો ઓડિયલ એટલે ટફ ટાસ્ક, એનું સમાનાર્થી તો આ બાકીના છે. વિરોધી થઈ શકે કમ્ફર્ટ, જેમાં આરામ છે, કોઈ મુશ્કેલી નથી વગેરે. ગુજરાતી આવડશે તો આવડવાના છે એવું કહી શકાય. ઓકે, રીરાઇટ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇન ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સાદા વર્તમાન કાળમાં ફેરવવાનું છે. સાદા વર્તમાનમાં. I was having several resources on the topic. તો was having નું ખાલી તમે હેવ કરી નાખો એટલે સાદો વર્તમાન કાળ થઈ ગયો છે. I had નહીં, I will be નહીં, I have, I am having. I am having છે ને એ ચાલુ વર્તમાન કાળ થાય, કારણ કે એમિઝાર ING એટલે ચાલુ વર્તમાન કાળ. સિમ્પલ છે. I have a pen એ સાદો વર્તમાન કાળ છે, ક્રિયા વગરનું, અસ્તિત્વ દર્શાવતો નહીં, માલિકી દર્શાવતો. I am student એ સાદો વર્તમાન કાળ જ કહેવાય, અસ્તિત્વ દર્શક. ઓકે, ચાલો 9 આવી જા ભાઈ. હા, 9. આઈડેન્ટિફાઈ ધ કરેક્ટ મિનિંગ ઓફ ધ વર્ડ ઇન બ્લોક લેટર્સ. ફરી પાછું બ્લોક લેટર્સ એટલે આ સમાનાર્થીનો શબ્દ છે. ફ્લોક. ફ્લોક એટલે ટોળું. ટોળું કોનું? ગાયો, ભેંસોનું ને શીપ વગેરેનું ટોળું હોય એને ફ્લોક કહેવાય. ફેમિલી મેમ્બર્સ કુટુંબના સભ્યો. કોમ્યુનિટી મેમ્બર્સ, કોમ્યુનિટી જે બ્રધર્સ હોય એને બ્રિધરન કહેવાય, એ આવી ગયું છે. ગ્રુપ ઓફ શીપ. હા, કીથ એન્ડ કેન એટલે ફેમિલી મેમ્બર્સ, સગા સંબંધીઓ માટે વપરાતો શબ્દ છે. તો ગ્રુપ ઓફ શીપ ઘેટાવાનું ટોળું, ફ્લોક. તો આ જે પ્રાણીઓ માટે વપરાતા શબ્દ સમૂહો પાકા કરવા મિત્રો. નેક્સ્ટ. ઓકે, given below are for jumble sentences. Select the option that gives their correct order, forming meaningful and coherent paragraph. ટૂંકમાં ABCD હોય કે PQRS હોય એને સારી રીતે ગોઠવવાના છે. શરૂ કરીએ આપણે કંઈક. ટુગેધર ધીસ ફિનોમિના અમે સ્ટડી કરી લીધા છે, જોયા છે, એટલે હું તમને સીધી લાઈટ આપી દઉં કે ક્યાંથી તમારે ક્લિક થાય. દરેક પેરેગ્રાફમાં, દરેક સિસ્ટમમાં આજે ગોઠવવાની વાત છે ત્યાં હું કહેતો આવ્યો છું કે માય, યોર, ધીસ, ધેટ, ધીસ, ધોઝ, લેટર, ફર્સ્ટ વગેરે આવા શબ્દોને પકડવાના. કારણ કે જેમ કે છે ટુગેધર ધીઝ ફિનોમિના, તો આ ફિનોમિના, આ કુદરતી ઘટનાઓ, તો કઈ એ આગળ ક્યાંક કહેવી જોઈએ, એટલે એથી વાક્ય ચાલુ ન કરી શકાય. તો લેટર. હવે લેટર એટલે બીજા નંબરનું. બીજા નંબરનું બે હોય ને, ઘણી વખત પૂછ્યું છે કે ટાઈગર ને એ સિંહ અને ટાઈગર ને પછી એમાંથી જે બીજા નંબરનું છે વધારે વિકરાળ પ્રાણી છે, એવો કંઈક પ્રશ્ન આવ્યો છે. તો બીજા નંબરનું એટલે બી થી પણ ચાલુ ન થાય, તો આપણે
બી થી ચાલુ થતો વિકલ્પ કાઢી નાખીએ. હવે સી ધ ઇલ્યુઝન ઓફ ફિલ્મ્સ ઇઝ બેઝડ ઓન ધ ઓપ્ટિકલ ફિનોમિના નોન એઝ persistence of vision and the phenomenon. થોડી કદાચ ભૂલ છે, કઈ ખબર નહીં, સીથી શરૂ થઈ શકે. ધ ફર્સ્ટ ઓફ ધીઝ, આનું પહેલું એટલે કોનું એ આગળ કેવું પડે, એટલે ડી થી પણ આપણે શરૂ ન કરી શકીએ. તો CDBA આ એનો જવાબ આવી ગયો. ટેકનિકલ જોવું જોશે, લોજિકલ જોવા જશો તમે તો થોડું ટફ પડવાનું છે. યુપીએસસી લેવલની તૈયારી કરતા હશો તો આ સહેલા લાગશે પાછા. નેક્સ્ટ 11. ચાલો, fill in the blank with the correct pronoun in the following sentence. ઘણા મને એવું પણ કે સાહેબ આપણા પ્રોનાઉન નું ચેપ્ટર તો નથી. એટલે ભાઈ પ્રોનાઉન ના અલગ અલગ છે. પર્સનલ પ્રોનાઉન છે, ઇન્ડેફિનિટ પ્રોનાઉન છે, ક્વેશ્ચન એટલે કે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન છે, હુ, વેન વગેરે. રિલેટિવ પ્રોનાઉન તો WH એ બે વાક્યોને જોડવા માટે કામ કરતા હોય. એ સમજો કઈ વસ્તુ છે એ. તો ટીચર આસ્ક્ડ ખાલી જગ્યા, તો ટાસ્ક આસ્ક્ડ હી, આસ્ક્ડ શી, આસ્ક્ડ મી, કર્મ જ વપરાય, સિમ્પલ છે. યુ હેલ્પડ મી કહેવાય, યુ હેલ્પ હી નો કહેવાય, યુ હેલ્પ આઈ નો કહેવાય, યુ હેલ્પ માય નો કહેવાય. માય હોય તો પાછળ નામ લખવું પડે, યુ હેલ્પડ માય બ્રધર વગેરે. એકદમ સરળ પ્રશ્ન છે મિત્રો. આ બધામાં તમારો સમય બચશે. ટ્રાન્સલેટ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ઇન્ટુ ગુજરાતી. ઓકે, એન્ડ્સ આર મિઝરેબલ. એન્ડ્સ કીડીઓ, તો આ કીડી નહીં, કીડીઓ, કીડીઓ, કીડીઓ. ઓકે, હવે મિઝરેબલ એટલે હવે આમાં બે શબ્દો છે, દયાવાન અને દયનીય. દયાવાન, દયનીય અને દયાળુ. દયાળુ એટલે કાઇન્ડ, પછી દયનીય એટલે મિઝરેબલ. દયાવાન એટલે કાઇન્ડ હાર્ટેડ, જે બીજાને મદદ કરે છે. તો દયનીય ખુદ, મિઝરેબલ દુખી વગેરે, જેના ઉપર આપણને દયા આવે એવું, મિઝરેબલ. તો ધેટ ઇઝ ધ કરેક્ટ આન્સર. ટ્રાન્સલેશનમાં તો સ્વાભાવિક છે કે અર્થ આવડવો જ જરૂરી છે મિત્રો. લાઈક, શેર, કોમેન્ટ વગેરે કરશો. થોડું સ્પીડથી પૂરી કરીએ છે. આઈ હેવ સમ અધર વર્ક્સ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ. હેવ અ ગુડ ડે. જય હિન્દ, જય ભારત.